નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદના રસ્તાઓની હાલત ખરાબ, વરસાદ બાદ ઠેઠ ઠેઠ ખાડા, ભાજપ કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર। બોટાદ શહેર અને જિલ્લાના મોટા ભાગના માર્ગો હાલ બિસ્માર હાલતમાં છે। વરસાદ બાદ રસ્તાઓ ધોવાઈ જતા ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે। શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગરડા રોડ, ભાવનગર રોડ, પાળિયાદ રોડ, સાળંગપુર રોડની સ્થિતિ કથળી ગઈ છે। વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી રહી છે। આના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। રાત્રિના સમયે ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માતનું જોખમ વધી રહ્યું છે। જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે જણાવ્યું કે વરસાદને કારણે રસ્તાઓની સ્થિતિ બગડી છે। તેમણે ઉમેર્યું કે તંત્રને સૂચના આપી દેવામાં આવી છે અને સમારકામની કામગીરી શરૂ કરી દેવાઈ છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીએ આરોપ મૂક્યો છે કે તેમણે અગાઉ પણ આ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે આવેદનપત્ર સ્વીકારવા માટે તંત્રના કોઈ અધિકારી હાજર રહેતા નથી। તેમની માગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ અપાવે। અને ખરેખર ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલને વિનંતી કે સત્તા તમારા પક્ષની છે તો ખરેખર બોટાદને સુખ અને સુવિધા મળે એવા પ્રયત્નો કરવા લોકોની ડિમાન્ડ છે। અને લોકો રિક્વેસ્ટ સાથે તમને કહેશે કે તાત્કાલિક આ બોટાદને કમરતોડ ખાડામાંથી મુક્તિ અપાવો। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।